તો હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય બ્લોગ. સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં. તો આજે આપણે એવી જગ્યાએ આવી ગયા છે એવી જ્યાં તમને બહુ મજા આવે અને આ નાના છોકરા માટે તો આ બેસ્ટ જગ્યા છે. થંબનેલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે કઈ જગ્યાએ આવ્યા છે એવી. હા, તો આપણે આવી ગયા છે પ્રાણી સંગ્રહાલય. અત્યારે આપણે પ્રાણી સંગ્રહાલયના કાઉન્ટરે, ચાલો આપણે હવે ટિકિટ લઈ આવીએ. હા તો ફ્રેન્ડ, આપણે ટિકિટ લઈને આવી ગયા છે, તમે જોઈ શકો છો. અને આપણે જવાનું છે અંદર, અહીંયાથી અંદર જવાનું છે. તમે બહારનું લોકેશન જોઈ શકો છો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે અંદર જઈશું. ચાલો ફ્રેન્ડ્સ, આપણે અંદર જઈ રહ્યા છીએ. ચાલો તો આપણે અંદર આવી ગયા છીએ. હા તો મિત્રો, આપણે પ્રાણી સંગ્રહાલયમાં અંદર એન્ટ્રી લઈ લીધી છે. કંઈક આ રીતનું છે અંદર. પેલા મિત્રો આ ગેટ શરૂ હતો અને હવે આ ગેટ બંધ થઈ ગયો છે. ત્યાં નવો ગેટ બન્યો છે. કંઈક આ રીતનું અંદર લોકેશન છે, તમે જોઈ શકો. આમ એકદમ એવું જ લાગે કે તમે જંગલમાં આવી ગયા છો, જોઈ શકો છો. હા તો મિત્રો, આપણે એકદમ અંદર પ્રવેશ કરી લીધો છે પ્રાણી સંગ્રહાલયમાં. અને આમ મને તો એમ જ લાગે છે કે જંગલમાં આવી, જોઈ શકો છો. એકદમ જંગલ જેવો અનુભવ થઈ રહ્યો છે. હા તો બની રહીજો ઠેઠ એન્ડ સુધી, બહુ મજા આવવાની છે. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અહીંયા કંઈક આગળ છે, તો ચાલો આપણે જઈએ, શું છે અંદર જોઈએ. આવી ગયા છે આપણે નીચે. અહીંયા જળ બિલાડી છે. બિલાડી ક્યાંય દેખાતી તો છે નહીં. ચાલો આપણે જોવાની કોશિશ કરીએ, દેખાય તો તમને બતાવીએ. જો જોઈ શકો છો મિત્રો, આ છે જળ બિલાડી. ચાલો મિત્રો, આપણે જળ બિલાડી જોઈ લીધી છે, હવે આગળ જઈશું. ચાલો તો જઈએ આપણે આગળ, જોઈએ શું દેખાય છે. અહીંયા શું કંઈક છે આગળ, શિયાળ, ઝરખ શિયાળ જોઈ શકો છો. ચાલો બતાવીએ, દેખાય તો જોઈ શકો છો મિત્રો તમે. ઝરખ શિયાળ જોઈ શકો છો, આમથી આ માટા મારે છે. તો આ છે ઝરખ શિયાળ. ચાલો તો હવે આપણે આગળ જઈએ. થોડોક વરસાદ આવી ગયો છે મિત્રો, તમે જોઈ શકો છો. થોડોક ગારો થઈ ગયો છે, કિચડ કિચડ લાગે છે થોડું, જોઈ શકો. અહીંયા મિત્રો કાળો હંસ છે. ચાલો આપણે જોઈએ. તો આ છે મિત્રો કાળો હંસ.
જોઈ શકો છો તમે. ચાલો હવે આપણે આગળ જઈએ. કાળો હંસ. અહીંયા મિત્રો દીપડો છે, દીપડો. જોઈ શકો છો દીપડાનું પાંદડું. હા તો દીપડો. તો ચાલો હવે આપણે આગળ જઈએ. જોઈ શકો છો મિત્રો તમે આ વ્હાઈટ ટાઈગર અહીંયા બેઠો છે. જોઈ શકો છો બડા વ્હાઈટ ટાઈગર આયા. જોઈ શકો છો. આ છે વ્હાઈટ ટાઈગર. જોઈ શકો છો. આ છે વ્હાઈટ ટાઈગર. ચાલો તો વ્હાઈટ ટાઈગર જોઈ ગયો છે. આપણે તો બહુ બધું જોવાનું છે. હેડ એન્ડ સુધી બની આવી. બહુ મજા આવવાની. બોલો એવી રીતે બોલો. વ્હાઈટ ટાઈગર કેવો લાગ્યો તમને? વ્હાઈટ ટાઈગર કોમેન્ટમાં જણાવજો. અહીંયા પણ મિત્રો ટાઈગર જોઈ શકો છો. ચાલો જોઈ લીધો તમે ટાઈગર. હા તો મિત્રો આપણે થોડાક આગળ આવી ગયા તો આપણને શિયાળ દેખાય. તમે જોઈ શકો છો શિયાળ. તો આ છે શિયાળ. શિયાળ તો ઓલમોસ્ટ બધાએ જોયેલા જ હશે. ચાલો આપણે આગળ જઈએ. હવે આપણે આગળ જઈએ. શું દેખાય છે જોઈએ. જોઈ શકો છો મિત્રો સંજયની પબ્લિક. અહીંયા મિત્રો આપણને રેસ દેખાઈ ગયું છે, ભાલુ. ચાલો તમને બતાવી દઉં. જોઈ શકો છો મિત્રો ભાલુ. ભાલુ આમથી આમ ચક્કર મારે છે મિત્રો. જોઈ શકો છો. જોઈ શકો છો તમે મિત્રો ભાલુ બહાર આવી ગયું છે. આમથી આમ આટા મારે છે. જોઈ શકો છો મિત્રો भालू इधर आ रहे भालू। જોઈ શકો છો મિત્રો। हाँ तो મિત્રો આ તો ભાલુ જોવાઈ ગયું છે। હવે આપણે આગળ જઈએ। અહીંયા બી રીસ જોઈ શકો છો ये लोग क्यों बेरा बोलो जैसे अब गोली ला पानी में पड़ेगा हूँ तो लाग गई।
મિત્રો રીસ બહુ જોવાઈ ગયા. હવે આપણે આગળ વહી જઈએ. પાછળ ગાડી આવી રહી છે, એમાં બેસીને ફરવું હોય તો બી બેસી શકો છો તમે. જોઈ શકો છો. ચાલો આગળ જઈ રહ્યા છીએ. હજી શું શું આવે નક્કી નહીં. ખાઈ જાય અહીંયા તો મિત્રમાં ઘર છે, ઘર. ચાલો તમને બતાવી દઈએ. જોઈ શકો છો કેવી આરામથી સૂતી છે. એક આમ છે, બે અહીંયા છે, હજી પણ છે આમ કે પાછળ દેખાતી નથી. હા છે મિત્રમાં ઘરમાં. હા તો મિત્રમાં ઘરમાં જોવાઈ ગઈ છે આપણે. અને જઈએ આગળ. હા તો મિત્રો આવી ગયા છે આપણે ચાલતા ચાલતા થોડાક આગળ. તો અહીંયા કંઈક આવું જોઈ લઈએ. અને શું કહેવાય મને તો નહીં ખબર મિત્રો, બહુ ગારો છે. જોઈને ચાલવું પડે છે. તો જોઈ શકો છો આ શું કહેવાય મને નહીં ખબર. તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો મિત્રો. આને શું કહેવાય, અને શું કહેવાય તમે મિત્રો ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. મને તો નથી ખબર. ચાલો જઈએ આગળ આપણે. હાલો મિત્રો આપણે જઈ રહ્યા છીએ આગળ. હવે શું આવે નથી. બહુ એટલે બહુ કિસ્સાડ થઈ ગયો છે મિત્રો. વરસાદ આવી ગયો છે. બહુ સંભાળીને હાલવું પડે. આમ બોલે છે મિત્રો પણ ક્યાંય દેખાતા નથી. અંદર હશે જંગલમાં ક્યાંક. જોઈ શકો છો. ક્યાંય દેખાતા તો નથી મોર, પણ હશે અંદર. બોલે તો છે જ. અહીંયા કંઈક છે મિત્રો. આપણે હાલતા આગળ આવી ગયા છે. બહુ ભીડ. હું સ્લીપ લઉં છું બહુ. ચપ્પલ મારા બહુ સ્લીપ થાય છે. નક્કી આજ પસાડવાના છે એકાદી વાર. તો અહીંયા શું છે હિપોપોટેમસ. જોઈ શકો છો મિત્રો. તમને દેખાતો હોય તો અહીંયા બેઠો છે હિપોપોટેમસ. જોઈ શકો છો. બહુ મોટો છે. અહીંયા બેઠેલો છે. હા તો મિત્રો અહીંયા તો હિપોપોટેમસ બહુ મોટો હતો, પણ પાણીમાં હતો તો બહાર તો હતો નહીં. બહાર હોત તો મસ્ત ક્લિયર દેખાતું એકદમ. ચાલો જઈએ આગળ. બીજું કંઈ જઈએ. ચાલો મિત્રો આપણે આવી ગયા છે થોડાક આગળ, અને આપણને હરણ જોવા મળ્યા છે. જોઈ શકો. તો આ છે હરણ. જોઈ શકો. હેલો. જોઈ શકો છો હરણ. એક આ માટા મારે છે, અને આ છે હરણની હરવા ફરવાની જગ્યા.
હા તો મિત્રો આ છે હરણ. ચાલો આપણે હવે આગળ જઈએ. હરણ તો જોવા મળી જાય એકદમ ક્લિયર બહાર. આગળ જઈએ શું શું જોવા મળે છે જોઈએ. હા તો મિત્રો બન્યા રહેજો ઠેઠ એન્ડ સુધી. હજી તો બહુ બધું જોવાનું બાકી છે અને બહુ મજા આવશે. બધું જ બતાવીશ તમને. થોડાક વાળ વિખાઈ ગયા છે વરસાદના લીધે, થોડાક પલ્લી ગયા હતા, બટ નો પ્રોબ્લેમ, ચાલશે. બહુ બધા આવે છે, જોઈ શકો છો મિત્રો. એને લોકો ખાવાનું પણ રાખી રહ્યા છે, જોઈ શકો છો. કેટલા બધા છે જો નાના નાના. હરણ જોવાનું, હરણ નથી જોવાનું. હા તો મિત્રો આ છે હરણ. ચાલો હવે આપણે આગળ જઈએ. અહીંયા મોટા હરણ છે. સફેદ હરણ હતા, જાત જાતના બહુ બધા હરણ હતા. તમે જોયા જ હશે. કોમેન્ટ કરી દેજો તમને કેવા લાગ્યા. અહીંયા પણ છે નાના નાના હરણ, જોઈ શકો છો. અહીંયા પણ છે હરણ તો બહુ બધા છે, જોઈ શકો છો. બધા અલગ અલગ જાતિના હરણ છે. તમને કયા હરણ ગમ્યા કોમેન્ટ કરી દેજો. ચાલો જઈએ આગળ. હા તો મિત્રો આપણે હાલતા 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 આવી ગયા છે આગળ, અને આપણને અહીંયા શિંગડાવાળા હરણ જોવા મળ્યા છે, જોઈ શકો છો. ચાલો બતાવી દઈએ. હા તો મિત્રો આ હતા શિંગડાવાળા. શિંગડાવાળા હરણ જોઈ લીધા છે આપણે. હવે જઈ રહ્યા છીએ આગળ. શું આવે જોઈએ. બન્યા રહેજો ઠેક એન્ડ સુધી. ચાલો તો મિત્રો આપણે આવી ગયા છીએ આગળ હાલતા હાલતા. તો ચાલો આપણે ટાઈમ બગાડ્યા વગર આગળ વહી જઈએ. હા તો મિત્રો આપણે હાલતા હાલતા આગળ આવી ગયા છીએ. પ્રાણી વિભાગ પૂરો થઈ ગયો છે, હવે શરૂ થાય છે પક્ષી વિભાગ. જોઈ શકો છો તમે. હવે પક્ષી વિભાગમાં આવી ગયા છીએ આપણે. તો ચાલો તમને અલગ અલગ નવા નવા પક્ષીઓની મુલાકાત પક્ષીઓ બતાવો. તો પહેલા જ આવી ગયા છે પોપટ મિત્રો, જોઈ શકો છો. જોઈ શકો છો આ છે પોપટ. આ છે પોપટનું ઘર. હા તો મિત્રો આ છે પોપટ. ચાલો આગળ જઈએ હવે. હા જોઈ શકો છો. હાલે આયા
આ છે મિત્રો વનમોર. જોઈ શકો છો. सब लोग छोटे होते हैं ચાલો આપણે જઈએ આગળ વનમોર જોઈએ. એને આઈડા હોય ને તો કોલેજ પકડી જાય. હવે અહીંયા આપણે છે મોર. જોઈ શકો છો. कैसा है? वाइट हाँ यहाँ आगे हाँ तो મિત્રો હવે આપણે વ્હાઈટ મોર બોલે જોઈ શકો છો. એનું નામ શું છે? મોર. કમો આગે હરકે પે ઉભી રહે. વ્હાઈટ મોર. હા તો મિત્રો આપણે જોઈ લીધા છે વ્હાઈટ મોર. કેવા લાગ્યા તમને કોમેન્ટમાં જણાવજો. વ્હાઈટ મોર. હવે જઈએ આગળ શું આવે છે જઈએ. અહીંયા કંઈક છે. શું છે અહીંયા બી ગાઈઝ વનમોર છે. તો આ પણ વનમોર છે. ચાલુ જઈએ આગળ. હા તો મિત્રો આપણે પક્ષી જોઈ લીધા છે. પક્ષી વિભાગ પૂરો થઈ ગયો છે અને અહીંયા કંઈક આવી ગયું છે પતંગિયા પાર્ક કેન્ટીન. જોઈ શકો છો. हाँ मित्रों बिल्कुल सही सुना आपने. पतंगिया पार्क. ચાલો જોઈએ હવે પતંગિયા પાર્કમાં એન્ટ્રી કરી ગયા છે આપણે. ચાલો 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 આગળ જઈએ હવે પતંગિયા પાર્કમાં. તો કેવો લાગે છે તમને મારો વ્લોગ કોમેન્ટ કરીને જણાવી દેજો મિત્રો. એકદમ કંઈક વરસાદનું વાતાવરણ છે અને જંગલ જેવો નજારો છે. તો તમે જોઈ શકો છો કંઈક અલગ જ ફિલિંગ છે મિત્રો. જોઈ શકો છો. અહીંયા આવ્યા જેવું છે. સુરતમાં રહેતા હોય તો એકવાર અવશ્ય મુલાકાત લેજો મિત્રો. બહુ એટલે બહુ મજા આવશે. જોકે હું તો આવી ગયેલો છું બહુ બધી વાર, પણ આજે સ્પેશિયલ વ્લોગ બનાવવા માટે જ આવેલો છું. હા તો મિત્રો અહીંયા કંઈક ગેટ આવ્યો છે. તો મિત્રો આ હતું પ્રાણી સંગ્રહાલય સુરત. તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો. અને લોકેશન બધું બેસ્ટ છે. તો તમને ગમ્યું હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કરી દેજો બિંદાસ. અને હા સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા જ નહીં, કરી જ દેજો 100%. તો ચાલો આ વ્લોગને હવે આપણે અહીંયા જ એન્ડ આપીએ. અને આવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને અત્યારે જ મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખો.
તો ચાલો બાય બાય મિત્રો બધાને.